મિત્રો આપણી સાથે વર્ષાબેન છે, જેઓને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસની તકલીફ હતી અને એને ખૂબ જ દુખાવો હતો. તો આપણે એને પૂછીએ, વર્ષાબેન આપ ક્યાંથી આવો છો? નાના કટોડાથી આવી છે મો બાપા. નાના કટોડા આપને તકલીફ શું હતી? અહીંયા રગ દબાતી બહુ વસ્તુ, એટલે અમાર મોવામાં એક દવાખાનું બાકી જ નથી. ત્યાં એટલે ત્યાં ફેર જ ન પડ્યો. પછી 1 મહિના અમને ગમે ના દવા જતા હતા, 1 મહિના દવા આપતા હતા, તોય સાલું અમને દુખવાનું. માથું ચડે એટલે આમ આયલી દુખે એટલે આમ આંખ ન ઉઘડે, આખો દી જમવાની કોઈ વસ્તુ નહીં. સાલું ડોક્ટર લાવે, પછી 1 અરીસન કે 2 અરીસન દે તે માથું જરીક ઉતરે. પછી ચા પાણી પીવાનું, ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં, માથું દુખે. પછી કેટલા સમયથી તકલીફ? આ 3 વર્ષ. 3 વર્ષથી કન્ટિન્યુ ચાલુ જ હતું? કન્ટિન્યુ ચાલુ છે. અને 3 વર્ષ એક દી એમ નહીં ટીકડી નહીં ખાધી હોય એમ, અને અહીંયા અમે આવ્યા પછી ની ટીકડી હુંથી નહીં, એક ટીકડી વેચી, એક ટીકડી ની બામ ચડવાનું નહીં, ટૂંક કાંઈ કોઈ વસ્તુ નહીં, સાવ ઓકે. હા સાવ ઓકે. અને આ છોકરાના કપડા હું ધોતી નહીં, અને ગમે એ રોટલી કે ગમે એ છોકરા કેતા તે છોકરાને ખાવાનું મારતી નથી. બહુ જ માથું? હા માથું જ દુખતું, માથું જ તે આમ કઈ હુજે નહીં, પછી આમ ચક્કર આવે એવું બધું થાય. બીજું તમને શું શું આમ બીજી કઈ તકલીફ થતી? એ અહીંયા દુખે, પછી એમાંથી ખાલી સડે, ખાલી સડે પછી દુખાવા થાય, પછી ખાલી ઉતરે, પછી મને પછી તો મેં અરીસન તમે ગામમાં ડોક્ટર ના લીધા છે કઈ હિસાબ જ નહીં. એટલે હા દુખાવાના 1 દી ને 1 દી અરીસન દેવા જાય. શરૂઆતમાં અમને અરીસન દીધા 1 દી ને 1 દી 5 અરીસન 10 સમય લેવા જવાનું. પછી ઈદથી 27 નો ફેર પડ્યો. પછી એમ કરતા કરતા કે 2 અરીસન નો ડોઝ કરીએ, 2 અરીસન એ 10 સમય દેવાના 1 દી ને 1 દી. પછી અરીસન થી નો ફેર પડ્યો, પછી બાટલા શરૂ કર્યા કે પછી બાટલા ચડાવવાના. દુખે ત્યારે અરીસન બેન કર્યા કે બાટલા શરૂ કરી. પછી મને એમ થયું કે મને નહીં સારું થાય, મારે દવા નથી લેવી જ નથી. હવે મારે અરીસન નથી કમાતા ને બાટલે મારે હવે ચડાવવા નથી. હવે એમને જે થવું એ થાય નથી. પછી અહીંયા કેટલી વાર આવ્યા? અહીંયા કેટલી વાર આવ્યા છે આપણે? કેટલા મહિના? આજે તમે 8મી વાર આવ્યા? હા 8મી વાર આવ્યા ને. હા રેડી બધું તમામ કામ કરી નાખવાનું, ગમે એવું. એમ? હા ગમે એવું, હાવ રેડી થઈ ગયું? હા રેડી ઓકે. નકર અમે ત્યાં બાકી જ નતું. મેં પછી તો આવું ઓછું ઉડી જાય કે હવે નહીં સારું થાય. સારું થઈ ગયું. એક વાર તો અચાનક દુખવા માંડ્યું, એટલે વાત જ પૂછો. દુખવા માંડ્યું એટલે આમ પોઝા સડી ગયા. પછી આ ગામમાં વયા જાય, તાત્કાલિક બોલાવવા પડ્યા. કઈ જીવ બીવ નહીં ને ઘરે 2 ડોક્ટર લેવા, એક ડોક્ટર ને રગ નો જડે થાય. એ બોલો કહો હાવ થઈ ગયું, કઈ નહીં મટી ગયું. હાવ મટી ગયું રેડી. તમને ડોકમાં જે ગાદી હોય ને 2 મણકાની વચ્ચે, ઈ 2 ગાદી દબાતી હતી, C4 C5 ને C6. હવે ઈ આપણે સરખી સેટિંગ કરી દીધી, તમે થોડું ધ્યાન રાખ્યું એટલે ઓકે થઈ ગયું. આ વિડિયો YouTube માં મૂકી શકીએ ને? તમે શું કહેવા માંગશો? આ મેં કોતનતા જરૂર આપણે જેવા હોય એ દખીતા હોય એ પાછા જોઈને આવે તો એને સારું પડે ને, સારું થાય ને એમ. થેન્ક યુ. હા થેન્ક યુ. ગુજરાતી માં થઈ ગયું. હજી એક વાર કરી જવાનું.